નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ. રાત્રે 9:30 કલાકે ત્રણેય રથ એ નિજ મંદિર પરત ફર્યા હતા. રાતભર ત્રણેય ભગવાનના રથ મંદિર પરિસરમાં રહ્યા હતા અને આજે ભગવાન જગન્નાથજીને મંદિરમાં બિરાજમાન કરાશે. મંદિર પરિસરમાં ભગવાનની નજર ઉતારવામાં આવશે. જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રને મંદિરમાં પુનઃ સ્થાપન કરવામાં આવશે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે. માનસી, ગઈકાલે 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન થયા અને હવે થોડી જ વારમાં ભગવાનને ફરી એકવાર નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. પહેલા ત્યાં માહોલ કેવો છે? ચોક્કસથી ધ્રુવિશા, ગઈકાલે 148મી ઐતિહાસિક રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ત્યારબાદ રથયાત્રા વહેલી સવારે 7 વાગે નીકળી હતી અને ત્યારબાદ મોડી રાત્રે એટલે કે લગભગ 9 વાગ્યાની આસપાસ જે રથ છે તે નિજ મંદિર ફર્યા હતા અને ત્યારબાદ હવે ભગવાનના જે ત્રણ જે રથો છે તે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભગવાનની ફરી પૂર્ણ જે સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવશે અને તેના જ કારણે એક માન્યતા પણ છે કે ભગવાનના જે રથ છે તે પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે. હાલ જગન્નાથજી મંદિરના દ્રશ્યો છે કે તમામ જે ભક્તો છે તે ભક્તો આવી પહોંચ્યા છે, કારણ કે આટલી ભીડમાં ભગવાનના નજીકથી દર્શન નહોતા થઈ શક્યા અને તેના જ કારણે જે ભક્તો છે તે ખાસ કરીને મંદિરે આવી રહ્યા છે. આપણે ભક્તો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, મંદિરે આવ્યા છો, શું કહેશો? જગન્નાથ મારા દિલના આધાર છે, જગન્નાથ મારા પ્રાણ છે, જગન્નાથ મારું જીવન છે, જગન્નાથથી હું જીવું છું. જય જય જગન્નાથ. બિલકુલથી જય રણછોડ, જય રણછોડ. બિલકુલથી, એટલે કે તમામ જે ભક્તો છે તે હાલ મંદિરે આવી રહ્યા છે. કેટલાક ભક્તો દ્વારા અહીંયા ભગવાનના ફોટા લેવામાં આવી રહ્યા છે, કારણ કે ગઈકાલે રથયાત્રામાં જે ભીડ હતી અને ભીડમાં ભગવાનના જે નજીકથી દર્શન છે તે દર્શન નહોતા થઈ શક્યા અને તેના જ કારણે વહેલી સવારથી જ અહીંયા ભક્તો આવી રહ્યા છે, કારણ કે ભગવાનના જે રથો છે તે પ્રાંગણમાં છે અને હજી પણ ભગવાન રથમાં બિરાજમાન છે. મંદિરમાં તેમની વિધિગત રીતે સ્થાપના નથી કરવામાં આવી, તેના કારણે એક બાદ એક તમામ જે ભક્તો છે તે ભક્તો મંદિરે આવી રહ્યા છે અને ભગવાનના જે અવલૌકિક દર્શન છે તે દર્શન કરી રહ્યા છે. ત્યારે થોડીક ક્ષણમાં હવે ભગવાનના જે રથો છે તે મંદિરમાં લઈ જવાશે. જગન્નાથજીના આ દર્શન છે કે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર પણ થઈ શકે છે. ત્યારબાદ બેન સુભદ્રાજીનો રથ છે અને ત્યારબાદ બલભદ્રનો રથ છે, એટલે કે આ ત્રણ જે ધ્રુવિશા રથ છે તે મંદિરમાં જોવા મળી રહ્યા છે અને ફરીથી તેમની વિધિગત રીતે પૂર્ણ સ્થાપના જે છે તે મંદિરમાં કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે ગઈકાલે જે 16 કિલોમીટરની ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી અને આ રથયાત્રામાં અનેક ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા, અનેક ભક્તોએ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને અનેક સ્થળેથી આ રથયાત્રા નીકળી હતી. તેના કારણે એવી કહેવત પણ છે કે ભગવાનને અનેક જે ભક્તો છે તે ભક્તોની નજર લાગી જતી હોય છે, કારણ કે મીઠી નજર લાગી જતી હોય છે, કારણ કે ભગવાન જ્યારે રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે તો ભગવાનનો સૌથી સુંદર શણગાર કરવામાં આવતો હોય છે. ભગવાનના પ્રિય એવા જે વાઘા છે તે વાઘા પહેરાવવામાં આવતા હોય છે અને ગઈકાલે તો ભગવાન જગન્નાથજીની વાત જ કંઈક અલગ હતી, કારણ કે તેમનો અલગ ઠાઠ જોવા મળતો હતો. રજવાડી ઠાઠ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. તેમનો ભવ્ય જે શણગાર છે તે કર્યો હતો, સાથે જ તેમનો જે રજવાડી મુકટ છે તે પણ ભગવાને ધારણ કર્યો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ભગવાનને આ જે સુંદર જે ભક્તોની જે મીઠી નજર છે તે મીઠી નજર લાગી ગઈ હતી અને તેના જ કારણે જ્યારે ભગવાનની પૂર્ણ સ્થાપના કરવામાં આવશે ત્યારે મંદિરના મહંત દ્વારા તેમની જે મીઠી નજર, તેમની જે નજર છે તે નજર ઉતારવામાં આવશે, કારણ કે આના કારણે ભગવાન બીમાર પણ પડી શકે છે. થોડીક જ ક્ષણોમાં હવે ભગવાનને ઉપર લઈ જશે અને મંદિરના પ્રાંગણમાંથી ભગવાનની ફરીથી જે સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવશે. ત્યારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે તમારા ભક્તો દ્વારા
જે ભજન કીર્તન છે તે હાલ મંદિરમાં કરવામાં આવી રહ્યા છે। ભક્તોના ફેસ ઉપર અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે। ભગવાનની ભક્તિમાં તમામ જે ભક્તો છે તે ભક્તો લીન થયા છે, કારણ કે ખૂબ જ કહી શકાય ઐતિહાસિક રથયાત્રા હતી અને ઐતિહાસિક રથયાત્રા બાદ ભગવાન જ્યારે મંદિરના પ્રાંગણમાં છે, વર્ષમાં એક વખત જ આ પ્રકારના જે દર્શન છે તે ભગવાનના તમામ ભક્તોને થતા હોય છે અને તેના જ કારણે અમદાવાદના જગન્નાથજી મંદિર દ્વારા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કેવા દર્શન થઈ રહ્યા છે ભગવાનના? અત્યારે ખૂબ આનંદ છે, ખૂબ સરસ દર્શન થઈ રહ્યા છે। જ્યારે ભગવાન રથયાત્રામાં કૃષ્ણ, સુભદ્રાજી ને બલદેવજી સાથે રથયાત્રામાં નીકળ્યા હતા અને બેન રૂક્ષ્મણીને લઈ જવાનું ભૂલી ગયા હતા અને રથયાત્રા નગરયાત્રા જઈને આવ્યા પછી ત્યારે રાત્રે 8 વાગે રથ નિજ મંદિર આવ્યા ત્યારે રૂક્ષ્મણી બેને દરવાજા બંધ કરી દીધા કે તમે તમારી બેનને લઈ ગયા તો મને કેમ ના લઈ ગયા, જેથી રૂક્ષ્મણી બેનને બહુ ખોટું લાગ્યું અને દરવાજા ખોલ્યા નહીં, બહુ સમજાયા પણ માન્યા નહીં બેન। અને આજે સવારે આખી રાત ભગવાન નિજ મંદિર બહાર રથમાં બેઠા રહ્યા અને સવારે આમંત્રિત મહેમાન દ્વારા મંત્રોચ્ચાર દ્વારા શુભ મુહૂર્તમાં ભગવાનને મનાવવામાં આવે છે અને ભગવાન આપણે રૂક્ષ્મણીજીને મનાવે છે અને રૂક્ષ્મણીજી ઘણા કાલાવાલા કર્યા પછી માની જાય છે અને વાસ્તે ગાસ્તે પછી એમને મૂળ સ્થાન ઉપર લઈ જવામાં આવશે। એટલે કે હજી વાજતે ગાજતે લઈ જવામાં આવશે। ત્યાં સુધી મંદિરના દ્રશ્યો બતાવીશ કે એક લોક કથા પણ એવી જોડાયેલી છે કે જ્યારે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જોડે નગરચર્યાએ નીકળે છે અને નગરચર્યાએ તેઓ એકલા નીકળે છે, પોતાની ધર્મપત્ની એટલે કે રૂક્ષ્મણીજીને નથી લઈ જતા અને તેના કારણે જ્યારે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપીને નગરચર્યાએથી નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે રૂક્ષ્મણીજી ગુસ્સે હોય છે, કારણ કે તે રીસે બેઠા હોય છે, કારણ કે તેમને કેમ ન લઈ ગયા તે પ્રકારની તેમની રીસ જોવા મળતી હોય છે અને તેના જ કારણે ભગવાન ભલે રાત્રે નિજ મંદિર પરત ફર્યા હોય પરંતુ રૂક્ષ્મણીજી મંદિરના દ્વાર નથી ખોલતા અને તેઓ ગુસ્સે છે ભગવાનથી અને તેના જ કારણે ભગવાન આખી રાત લગભગ મંદિરના પ્રાંગણમાં પોતાના રથમાં જ બેઠા હોય છે। ભગવાન તેમના ભાઈ બહેન સાથે બિરાજમાન થતા હોય છે, કારણ કે રૂક્ષ્મણીજીએ મંદિરના દરવાજા ખોલ્યા નથી હોતા, તેના જ કારણે સતત તેમના જે મનામના છે વહેલી સવારથી તે ભગવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે થોડીક જ ક્ષણમાં હવે ભગવાન રૂક્ષ્મણીજી માની જશે અને વૈદિક શ્લોકો ઉચ્ચારણ કરીને ભગવાનને પુનઃ સ્થાપના કરવામાં આવશે, તેમની પુનઃ સ્થાપિત કરવામાં આવશે। વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના જે મહંતો છે તે મહંતો દ્વારા જે ધાર્મિક જે વિધિ છે તે વિધિ પણ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની જે મીઠી નજર લાગી જતી હોય છે અને ભગવાનની આ જે નજર છે તે પણ ભગવાનની નજર પણ ઉતારવામાં આવશે, કારણ કે 365 દિવસમાંથી એક જ દિવસ એવો હોય છે વર્ષમાં કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને નગરચર્યા બાદ ભગવાન જ્યારે નિજ મંદિર પરત ફરે છે ત્યારે બીજા દિવસ સવાર સુધી તેઓ મંદિરના પ્રાંગણમાં જ બેઠા હોય છે, તેઓ પોતાના રથમાં જ બિરાજમાન હોય છે અને તેની પાછળની આ જે લોકવાયકા છે તે પણ ખૂબ જાણીતી છે અને અનેક ભારતીય સંસ્કૃતિમાં આ લોકવાયકાનું પણ અનેક જે મહત્વ છે તે મહત્વ રહેલું છે। ત્યારે હવે થોડીક જ ક્ષણમાં ભગવાનને પૂર્ણ સ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ તેમનું જે વૈદિક મંત્રોચ્ચારની વિધિ સાથે ભગવાનને સ્થાપિત કર્યા બાદ તેમની જે નજર ઉતારવાની જે વિધિ છે તે પણ કરવામાં આવશે। ધ્રુવિશા, માનસી, ત્યાં આસપાસ જેટલા પણ ભક્તો છે તેમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે, એટલે એકવાર એ પણ પ્રયાસ કરો કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે ભગવાનને નજર ઉતારવામાં આવશે, નિજ મંદિરમાં તેઓ પરત ફરી રહ્યા છે અને આ સાથે જે ત્રણેય રથ છે તેના દર્શન પણ દર્શક મિત્રોને આપ કરાવશો। એટલે કે ત્રણેય રથના હું આપને દર્શન કરાવીશ કે ગઈકાલે એટલે કે અંદાજે 7 વાગ્યે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હતા સૌથી પહેલા તો તેમની મંગળા આરતી કરી હતી અને મંગળા આરતી કર્યા બાદ ભગવાનને ખાસ કરીને જે ભોગ છે તે ભોગ પણ ચડાયો હતો અને ભોગ ચડાયા બાદ ભગવાન વહેલી સવારે એટલે કે 7 વાગ્યે ભગવાનની રથયાત્રા છે તે નીકળી હતી, એટલે કે ભગવાન 7 વાગ્યા બાદ
મંદિરની નિજ મંદિરની બહાર નગરચર્યાએ નીકળ્યા હતા અને 7 વાગ્યાની બાદના આ દ્રશ્યો છે કે હજી સુધી ભગવાન જગન્નાથજી મંદિરમાં જ જોવા મળી રહ્યા છે। ભગવાન મંદિરના પ્રાંગણમાં જ બેઠા છે, તેમની ફરીથી પૂર્ણ સ્થાપના કરવામાં આવશે ત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જે જગન્નાથજી છે તેમના દર્શન કરાવવાનો ધ્રુવી શાહ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ તો ભગવાનનો જે અદ્ભુત જે શ્રૃંગાર છે તે પણ કરવામાં આવ્યો છે। તમામ જે ખલાસી ભાઈઓ છે તેમના દ્વારા આ જે રથ છે તે રથ ખેંચવામાં આવ્યો છે। આપણે કેટલાક જે મહારાજ છે તેમની સાથે વાત કરીશું। ભગવાનની કેટલા વાગે સ્થાપના કરવામાં આવશે? 10 बजे स्थापना होगा। બિલકુલ, એટલે કે 10 વાગે ભગવાનની જે સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવશે। તમામ જે ભક્તો છે આપણે ધ્રુવી શાહ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપનું નામ? મારું અન્નપૂર્ણા ભારતીજી છે। અન્નપૂર્ણા બા, કેટલી ખુશી છે ભગવાન નિજ મંદિર જગન્નાથજી રથમાં નીકળ્યા, ભાઈ બહેન બળદેવજી, સુભદ્રાબેન અને જગન્નાથ ભગવાન જે રથમાં નીકળ્યા અને આખા નગર યાત્રા કરી, બધા ભક્તોને બહુ બહુ ખુશી છે। અમને બહુ ખુશ છે, અમને દર્શન સરસ દર્શન થયા, અમારે અમને બહુ ખુશી છે એમનાથી। બિલકુલથી આપણી સાથે અન્ય પણ ભક્ત છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? શારદાબેન। ક્યાંથી આવ્યા છો? જીવરાજ પાર્કથી। કેટલી ખુશી છે ભગવાન નિજ મંદિર પરત ફર્યા? બહુ મજા આવે, બહુ દર્શન કરવું, કેવા દર્શન થઈ રહ્યા? સરસ મજા આવી। કાલે બહુ સરસ દર્શન થયા, મજા આવી। આખો દિવસ બિલકુલ, એટલે કે ભગવાનના અવલૌકિક આ દર્શન છે તે વર્ષમાં એક વખત જ થતા હોય છે। શું અનુભૂતિ થાય છે આપને? અમે તો અત્યારે સવારે બી દર્શન કરવા આવ્યા, અમને એવું થાય છે કે વારે વારે દર્શન કરીએ, એટલે બહુ જ મજા આવે છે। ભગવાન અત્યારે થાકીને આવ્યા હોય, અત્યારે અમે એના પગ દબાવવા આવીએ છીએ, એટલે અમને બહુ આનંદ થાય છે, વધારે આનંદ થાય છે, મજા આવે છે દર્શન કરવાની। વર્ષમાં એકવાર આવો લાવો મળતો હોય તો કોણ છોડે એમ, એટલે બહુ મજા આવે છે અને આમ દિલથી એવું ખુશી બહુ થાય છે એમ। એટલે કે અનેક ભક્તો દ્વારા અહીંયા ભગવાનની જે આરતી છે તે આરતી પણ કરવામાં આવી છે, કારણ કે ભગવાનની આરતી કરવાનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે। કેટલાક યંગસ્ટર એટલે કે કેટલાક ભક્તો પણ આવી પહોંચ્યા છે। બેન, આપનું નામ? માહી। માહી, ક્યાંથી આવો છો? અહીં અમદાવાદથી જ છીએ અમે, નવરંગપુરાથી આવીએ છીએ। ગઈકાલે દર્શન થયા હતા ભગવાનના? ગઈકાલે હું નહોતી આવી, આજે જ આવ્યા છે। કેવા દર્શન થઈ રહ્યા છે? બસ હજી આવ્યા છીએ, કરીએ છીએ દર્શન। બિલકુલથી આપ શું કહેશો? અત્યારે બહુ જ સરસ રીતે ભગવાનના દર્શન થાય છે। ભગવાન બહુ જ થાકેલા છે, પણ રૂકમણીજી અંદર ના આવવા દીધા, એટલે ભગવાને રાતવાસો બહાર કરવો પડ્યો છે। એટલે હવે રૂકમણીજીને મનાવશે અને ભગવાનને અંદર પછી મંદિરમાં દર્શન, મંદિરમાં એમના નિજ મંદિરમાં બિરાજશે। બીજા શુભ ચોગડિયા પ્રમાણે શુભ ચોગડિયાને ધ્યાનમાં રાખીને ભગવાનને અંદર મંદિરમાં લઈ જવામાં આવશે। રૂક્ષ્મણીજીએ ગઈકાલે દરવાજો રોક્યો હતો અને ભગવાનને દ્વારની અંદર નથી આવવા દીધા, તો હવે પ્રોપર સમય જોઈ અને યજમાનની રાહ જોઈ રહી છે અને પછી ભગવાનને અંદર લઈ જવામાં આવશે। પણ ભગવાનના દર્શનનો આનંદ અનેરો છે। એકચ્યુઅલી બહુ જ ખુશી થઈ રહી છે। અમે આ આનંદ ગઈકાલે પણ લીધો છે ભગવાનનો રથ ખેંચીને, અને આજે તો જાણે ભગવાન સાક્ષાત અમારા માટે ઊભા હોય દર્શન આપવા, એવું અમને ફીલ થઈ રહ્યું છે। એટલે કે તમામ ભક્તોના દર્શન થઈ રહ્યા છે। હાલ ભજન કીર્તન ભગવાનને પ્રસન્ન કરવા માટે, રીઝવવા માટે કરવામાં આવી રહ્યા છે, કારણ કે ભગવાન જ્યારે મંદિરના પ્રાંગણમાં પોતાના રથમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સૌથી નજીકથી તમામ ભક્તોને દર્શન થઈ રહ્યા છે અને આ દર્શન કરીને તમામ ભક્તો ભગવાનની આરતી પણ કરી રહ્યા છે અને તેમને રીઝવવાના જે પ્રયાસો છે તે પ્રયાસો પણ કરી રહ્યા છે। એટલે કે જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરે છે ત્યારે વહેલી સવાર સુધી, એટલે કે ગઈકાલે રાત્રે 9 વાગે ભગવાન જગન્નાથજી નિજ મંદિર પરત ફર્યા અને ત્યારબાદ તેમને આ નિજ મંદિર આખી રાત મંદિરના પ્રાંગણમાં રહેવું પડે છે, કારણ કે મંદિરના જે દ્વાર છે તે રૂકમણીજી દ્વારા ખોલવામાં નથી આવી રહ્યા અને તેના જ કારણે તેમને મંદિરના પ્રાંગણમાં રાત રોકાવી પડતી હોય છે અને ત્યારબાદ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યું છે। ભગવાનના એક દર્શનની ઝલક
ઝલક મેળવવા માટે તમામ જે ભક્તો છે તે મંદિર આવ્યા છે અને હાલની વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણમાં ભગવાનને મંદિરમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની પૂર્ણ જે સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવશે અને સ્થાપના કર્યા બાદ તેમની જે નજર છે તે નજર પણ ઉતારવામાં આવશે, કારણ કે કેટલાક ભક્તોની તેમને મીઠી નજર લાગી જતી હોય છે જ્યારે તેઓ નગરચર્યાએ નીકળતા હોય છે। 16 કિલોમીટરની આ નગર યાત્રા હોય છે અને આ નગર યાત્રામાં અનેક ભક્તોએ દર્શનના લાભ લીધા હોય છે, ત્યારે ભગવાનનો અતિ સુંદર જે શણગાર હોય છે ભગવાનનો તેના જ કારણે ભક્તોની મીઠી નજર લાગી જતી હોય છે અને તે પણ ઉતારવામાં આવશે। ધ્રુવિશા। જીવાંશી, જોડાવા બદલ આભાર આપનો।